વલસાડ જિલ્લાના જાણીતા ડોક્ટર યઝદી ઇટાલિયાનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર। ગુજરાતમાં એકમાત્ર ડોક્ટર યઝદી ઇટાલિયાને સિકલ સેલના રોગના નિરાકરણ માટે એવોર્ડથી સન્માનિત કરાશે। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી સિકલ સેલના ક્ષેત્રે કામ કરનારા વૈજ્ઞાનિક યઝદી ઇટાલિયાની પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે। ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર ડોક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે। 1978થી તેઓ સતત સિકલ સેલ એનેમિયા પર કામ કરતા આવ્યા છે। દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સતત આ સિકલ સેલ એનેમિયાનો રોગ જોવા મળતો હોય છે, જેની તેમણે નોંધ લઈ તેના નિરાકરણ માટે અલગ અલગ સંસ્થાઓ સાથે મળી કામ કર્યું હતું। વલસાડ રક્તદાન કેન્દ્ર સાથે પણ તેઓ સંકળાયેલા હતા અને પોતાની ટીમ સાથે સતત સિકલ સેલ એનેમિયાને લગતા પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મોટી સંખ્યામાં સિકલ સેલ એનેમિયા જોવા મળ્યો હતો, જેને લઈ તેઓનું કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી હતું। ગુજરાતમાં વલસાડ જિલ્લા ખાતે રહેતા ડોક્ટર યઝદી ઇટાલિયાને એકમાત્ર એવોર્ડ મળતા ખુશી ફેલાઈ છે। ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે, એ માટે મને ખૂબ ખુશી છે। આ કામ હું એકલો કરી ન શકત, મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે। વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે। એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે, એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। એમના વગર આ પોસિબલ જ ન હોત। એક વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ ટેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો। એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય, એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે। ડેફિનેટલી હી વોઝ અ વિઝનરી ચીફ મિનિસ્ટર એઝ વેલ એઝ અ વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર। એમને જ્યારે આ વિષય સાંભળ્યું ત્યારે એમનું ચોખ્ખી ગાઈડન્સ હતી કે ડૂ વોટ યુ થિંક બેસ્ટ ફોર અવર ટ્રાઇબલ પીપલ, અને એ જ વસ્તુ અમે કરી શક્યા। ગુજરાતની અંદર સારી રીતે પ્રોગ્રામ ચલાવ્યા કે જેને કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, અને એ એવોર્ડ મળ્યા પછી એ નેશનલ મોડલ બની ગયો હતો આ પ્રોજેક્ટ। અને 2016ની અંદર NHM નેશનલ હેલ્થ મિશન દ્વારા એને નેશનલ પ્રોગ્રામ તરીકે ભારત સરકારના આરોગ્ય સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।